હેલો એવરીવન, હું છું પ્રોફેસર કેતન. અગેન સ્પોકન ઇંગ્લિશ કોર્સની અંદર સાવ સિમ્પલ રીતે ગુજરાતીમાંથી ઇંગ્લિશ તરફ આપણે જવું છે. તો એક સાવ સિમ્પલ રીતે કેવી રીતે ઇંગ્લિશ બોલી શકાય એના માટેનો આ એક નેક્સ્ટ વિડીયો છે. આજે જે ટોપિક આપણે ડિસ્કસ કરવાના છે એ છે વોન્ટ. ઇંગ્લિશની અંદર વોન્ટ, વોન્ટ્સ અને વોન્ટેડ આ બધા વર્બનો ઉપયોગ થાય છે. તો વોન્ટ એટલે શું, સૌથી પહેલાં સમજીએ. તો વોન્ટ ક્યારે ઉપયોગ થાય સેન્ટેન્સની અંદર? તો વોન્ટ આપણી ઈચ્છા દર્શાવવા માટે, આપણી ડિઝાયર દર્શાવવા માટે, આપણે કંઈક કરવા માંગતા હોય, આપણે કંઈક વિચારતા હોય કે મારે આમ કરવું છે, મારે તેમ કરવું છે, મારે તે ખાવું છે. યસ, તો જે આપણી ઈચ્છાઓ છે, યસ, જે આપણે વિચારીએ છીએ કે આવું આપણે કરવું છે, તો એ વિચારોને, એ ઈચ્છાઓને, તમારી જે ડિઝાયર છે એને રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે વાક્યમાં વોન્ટનો ઉપયોગ કરીએ છીએ. વોન્ટ સાથે જો ત્રીજો પુરુષ એક વચન હોય એટલે કે હી, શી, ઇટ હોય તો વોન્ટ્સ આવે છે, એટલે કે વોન્ટની પાછળ એસ લાગે છે. ત્યાર પછી જો ભૂતકાળની અંદર આપણી કોઈ ઈચ્છા હોય એવું દર્શાવવું હોય તો આપણે વોન્ટેડનો ઉપયોગ થાય. આઈ વોન્ટેડ, યસ, તો એની પાછળ ઈડી લાગશે. પણ અત્યારે આપણે સિમ્પલ આપણી જે રૂટીન લાઈફસ્ટાઈલ છે, ઇંગ્લિશ શીખવા માટે છે ને બહુ પેલા પ્રોફેશનલ કોમ્યુનિકેશન કરતાં સિમ્પલ ઇઝી વસ્તુ છે કે તમે જે રૂટીન લાઈફમાં કરો છો એ રૂટીન લાઈફને તમે ઇંગ્લિશમાં કન્વર્ટ કરો. અને રૂટીન લાઈફ જો તમે ઇંગ્લિશની અંદર કન્વર્ટ કરશો તો એ તમારી હેબિટ બની જશે. અને એકવાર હેબિટ થઈ ગઈ તો હેબિટ કોઈ દિવસ આપણી છૂટતી નથી. સો દેટ્સ વાય આપણે એવા વાક્યની પ્રેક્ટિસ કરીએ કે જે આપણે રૂટીન લાઈફમાં બોલતા હોય અને એના દ્વારા શીખીએ કે ઇંગ્લિશની અંદર વોન્ટ કેવી રીતે યુઝ કરી શકાય, કેટલી ઇઝી રીતે તમે વોન્ટનો ઉપયોગ કરી અને તમારું ઇંગ્લિશ કોમ્યુનિકેશન ઇમ્પ્રૂવ કરી શકો છો. તો લેટ સ્ટાર્ટ. આપણે થોડાક એક્ઝામ્પલ્સ જોઈએ કે કેવી રીતે ઇંગ્લિશમાં. દાખલા તરીકે તમારે એવું કહેવું છે કે ભાઈ આપણે બધાને જનરલી ગુજરાતીઓ છે તો હાલતા ને ચાલતા પીઝા ખાવાનું મન હોય તો આપણે એમ કહીએ કે ભાઈ મારે પીઝા ખાવા છે. તો એને ઇંગ્લિશમાં કેમ કહેશું? વોન્ટ દ્વારા. આઈ વોન્ટ ટુ ઇટ પીઝા. મારે ક્રિકેટ રમવું છે તો એને કેમ કહેશું? આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ. તો ક્રિકેટ રમવાની આપણી ઈચ્છા છે, પીઝા ખાવાની આપણી ઈચ્છા છે, તો એ આપણી ઈચ્છાને આપણે વોન્ટ દ્વારા સામેવાળા વ્યક્તિને કહી શકીએ કે ભાઈ અત્યારે આ વ્યક્તિને પીઝા ખાવા છે, આ વ્યક્તિને અત્યારે ક્રિકેટ રમવું છે. તો આવા ઘણા બધા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ તમે લઈ શકો. દાખલા તરીકે મારે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોવી છે તો આઈ વોન્ટ ટુ વોચ રીલ્સ ઇન ઇન્સ્ટાગ્રામ. મારે ત્યાં જવું છે. આઈ વોન્ટ ટુ ગો ધેર. મારે તેની સાથે જવું છે. આઈ વોન્ટ ટુ ગો વિથ હિમ. મારે તેને મળવું છે. આઈ વોન્ટ ટુ મીટ હર. આવી રીતે તમે તમારી જે ડેઇલી રૂટીન્સ છે, દાખલા તરીકે મારે મારા સપનાઓને પૂરા કરવા છે તો આઈ વોન્ટ ટુ ફૂલફિલ માય ડ્રીમ. મારે લંડન જવું છે તો આઈ વોન્ટ ટુ ગો લંડન. મારે વિડીયો રેકોર્ડ કરવો છે તો આઈ વોન્ટ ટુ રેકોર્ડ માય વિડીયો. મારે કાર ખરીદવી છે. આઈ વોન્ટ ટુ બાય અ કાર અથવા આઈ વોન્ટ ટુ પરચેઝ અ કાર. આવી રીતે તમે વોન્ટનો ઉપયોગ કરી અને તમારી જે ઈચ્છાઓ છે એ રજૂ કરી શકો છો. જેમાં હવે એ જ વાક્યો જો કોઈ ત્રીજી વ્યક્તિ અથવા તો હી અથવા શી કોઈ બોલતી હોય તો એમાં પાછળ એસ લાગે છે. દાખલા તરીકે તેને પીઝા ખાવા છે. હવે તે કોઈ જે વ્યક્તિ છે એ પુરુષ છે, એ જેન્ટ્સ છે, તો તેના માટે આપણે યુઝ કરીએ છીએ ઇંગ્લિશમાં હી. તો હી વોન્ટ્સ ટુ ઈટ પીઝા. હી વોન્ટ્સ ટુ ઈટ પીઝા. તેને કાર ખરીદવી છે. હી વોન્ટ્સ ટુ બાય અ કાર. વોન્ટની પાછળ એસ લાગે છે. યસ. હવે તે વ્યક્તિ છે એ કોઈ સ્ત્રી છે, એ કોઈ લેડી છે, તો એના માટે આપણે સી યુઝ કરી શકીએ. દાખલા તરીકે તેને પાર્ટીમાં જવું છે તો શી વોન્ટ્સ ટુ ગો ઇન ધ પાર્ટી. તેણે જ્યુસ પીવું છે તો શી વોન્ટ્સ ટુ ડ્રિંક જ્યુસ. તેને ક્રિકેટ જોવો છે. શી વોન્ટ્સ ટુ વોચ ક્રિકેટ.
તેને મારા ઘરે આવવું છે. She wants to come at my home. તેને લંડન જવું છે. She wants to go London. તો આવી રીતે તમે વોન્ટ નો ઉપયોગ કરી અને તમારી જે રૂટીન ઈચ્છાઓ હોય એ તમે ઇઝીલી ઇંગ્લિશમાં બોલી શકો. પણ ખાસ એક વાત કહેવાની કે અંગ્રેજીની અંદર જ્યારે તમે કમ્યુનિકેશન કન્વર્ઝેશન કરતા હોય ત્યારે ખાલી તમારે ડિક્લેરેટિવ એટલે કે વિધાન વાક્ય નથી બોલવાના હોતા. અંગ્રેજી જો તમારે રિયલ શીખવું હોય તો તમારે ક્વેશ્ચન બોલતા શીખવા પડશે. તો વોન્ટનો ઉપયોગ કરી અને ક્વેશ્ચન કેવી રીતે બોલાય, આજ જે આપણે વોન્ટ દ્વારા આપણી ઈચ્છાઓ રજૂ કરી એમ તમે વોન્ટ દ્વારા કોઈની ઈચ્છા જાણી પણ શકો છો. તો વોન્ટનો ઉપયોગ કરી અને ક્વેશ્ચન કેમ બનાવવા. ક્વેશ્ચન બે પ્રકારના હોય, એક WH ક્વેશ્ચન અને એક વિધાઉટ WH ક્વેશ્ચન. એક સિમ્પલ ક્વેશ્ચન હોય અને એક વિથ WH ક્વેશ્ચન, જેને આપણે WH વાળા પ્રશ્નો કહીએ. તો એ બંને વાક્યની અંદર પણ વોન્ટનો ઉપયોગ કેવી રીતે થાય એ પણ આપણે આજે આ જ વિડીયોમાં જોશું, જેથી કરીને વોન્ટનો એક પરફેક્ટ વિડીયો, એક પરફેક્ટ કોર્સ તમને આજે શીખવા મળે. તો એ હવે આપણે જોઈએ છે. ઓકે, તો હવે વોન્ટ દ્વારા ક્વેશ્ચન કઈ રીતે કરી શકીએ. એટલે કે આપણે ખ્યાલ છે કે આપણે કોઈ ત્રીજા વ્યક્તિની અથવા સામેવાળા વ્યક્તિની ઈચ્છા જાણવી છે કે શું ઈચ્છા કરે છે અથવા તો ખરેખર એની કઈ ઈચ્છા છે એ જાણવા માટે આપણે ક્વેશ્ચન આન્સરનો ઉપયોગ કરીએ છીએ. તો વોન્ટ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે વોન્ટ દ્વારા પ્રશ્ન વાક્ય કેવી રીતે પૂછાય. તો લેટ્સ એના પણ આપણે થોડાક રિયલ લાઈફ એક્ઝામ્પલ, આપણે જે ડિક્લેરેટિવ સેન્ટેન્સ જોઈએ એ જ આપણે ઇન્ટ્રોગેટિવમાં કેવી રીતે, દાખલા તરીકે આપણે કોઈને પૂછવું હોય કે શું તમારે પિઝા ખાવા છે, ડુ યુ વોન્ટ ટુ ઈટ પિઝા. શું તમારે ક્રિકેટ જોવું છે, ડુ યુ વોન્ટ ટુ વોચ ક્રિકેટ. શું તમારે લંડન જવું છે, ડુ યુ વોન્ટ ટુ ગો લંડન. શું તમારે પીવું છે, એટલે મીન્સ જ્યુસની વાત થાય છે અહીંયા, પહેલી નહીં. ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક જ્યુસ, એટલે શું તમારે જ્યુસ પીવું છે અથવા તમે શું તમારી જ્યુસ પીવાની ઈચ્છા છે. યસ, તો આવી રીતે ડુ નો ઉપયોગ કરી અને આપણે વોન્ટ સાથે જોઈન્ટ કરી અને આપણે સામેવાળી વ્યક્તિની ઈચ્છાઓ જાણી શકીએ. ડુ યુ વોન્ટ ટુ બાય અ કાર, શું તમે કાર ખરીદવા માંગો છો. ડુ યુ વોન્ટ ટુ કમ વિથ મી, શું તમે મારી જોડે આવવા માંગો છો. ડુ યુ વોન્ટ ટુ ગો ધેર, શું તમારે ત્યાં જવું છે અથવા શું તમારે ત્યાં જવાની ઈચ્છા છે. ડુ યુ વોન્ટ ટુ ગીવ ધ એક્ઝામ, શું તમારે એક્ઝામ આપવી છે અથવા તો શું તમે એક્ઝામ આપવા માંગો છો. તો આવી રીતે ડુ દ્વારા. તો હવે એ જ રીતે આપણે ખબર છે કે હી શી ઇટ ત્રીજો પુરુષ હોય તો ડુ નહીં આવે પણ ડઝ લાગશે. તો ડઝ દ્વારા કેવી રીતે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્ન વાક્ય પૂછી શકાય. તો ડઝ દ્વારા હી શી ઇટ, દાખલા તરીકે ડઝ શી વોન્ટ ટુ ઈટ પિઝા, શું તેણીને પિઝા ખાવા છે. શું તેણીને પિઝા ખાવા છે. અહીંયા તેણી એટલે ત્રીજો પુરુષ એટલે કે શી ની વાત થાય છે તો આગળ લાગશે ડઝ, ડુ નહીં આવે. ડુ, આઈ, વી, યુ, ધે અને બધા પ્લુરલ જે નાઉન હોય એની સાથે ડુ આવે, પણ સિંગ્યુલર નાઉન અથવા તો હી શી ઇટ હોય તો એની સાથે ડઝ આવે. એટલા માટે આપણે કીધું ડઝ શી વોન્ટ ટુ ઈટ પિઝા, ડઝ શી વોન્ટ ટુ ગો લંડન, શું તેને લંડન જવું છે. ડઝ શી વોન્ટ ટુ વોચ ક્રિકેટ, શું તેણીને ક્રિકેટ જોવું છે. ડઝ શી વોન્ટ ટુ ડ્રિંક જ્યુસ, શું તેણીને જ્યુસ પીવું છે. ડઝ શી વોન્ટ ટુ બાય અ કાર, શું તેણીને કાર ખરીદવી છે. ડઝ શી વોન્ટ ટુ કમ એટ માય હોમ, શું તેણીને મારા ઘરે આવવું છે. તો આવી રીતે તમે ડુ અને ડઝ આગળ મૂકી અને સામેવાળા વ્યક્તિની ઈચ્છા શું છે અથવા તો ખરેખર એની કોઈ તે ચોક્કસ ઈચ્છા છે તે એવું કરવા માંગે છે, એવી રીતે તમે ડુ અને ડઝ નો ઉપયોગ કરી સિમ્પલ રીતે તમે ઇંગ્લિશ વાક્ય બોલી શકો છો. તો વોન્ટ દ્વારા હજી આના નેક્સ્ટ સ્ટેપમાં આવી શકે છે, આપણે WH થી પણ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બને. તો WH વાળા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એની સાથે વોન્ટ કેવી રીતે ઉપયોગ થાય એના માટે તમે હજી આ વિડીયોનો નેક્સ્ટ પાર્ટ હવે આવશે કે જેમાં WH સાથે વોન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો. તો આ એક વોન્ટ દ્વારા
સિમ્પલ તમે તમારી ઈચ્છાઓ જે આપણે રૂટીનમાં આપણે બધાને ખબર છે કૃષ્ણ ભગવાને કીધું ક્યારેય કોઈની ઈચ્છાઓ મરતી નથી. યસ, તો આપણી ઈચ્છાઓને રજૂ કરવા માટે સિમ્પલ વોન્ટ દ્વારા આવા નોર્મલ સેન્ટેન્સ આપણે બનાવી શકીએ. તો આઈ હોપ કે તમારો જે ડાઉટ છે કે વોન્ટનો ઉપયોગ શું કરવો, વોન્ટ કેવી રીતે બોલાય છે, તો એનો ડાઉટ જે છે અથવા તો એ તમને કદાચ આ ટોપિક છે ઇંગ્લિશ બોલવામાં વધારે હેલ્પ કરશે. હજી પણ જો તમે ઇંગ્લિશની અંદર કંઈ વધારે શીખવા માંગતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને નીચે કોમેન્ટમાં લખો કે તમે હવે કયો ટોપિક ઇંગ્લિશની અંદર શીખવા માંગો છો. યસ, થેન્ક યુ સો મચ. ધીસ ઇઝ પ્રોફેસર કેતન. જય ગિરનારી, જય હિન્દ, જય ભારત.